યોગીજી મહારાજના જીવનની થોડીક વાતો. પોતાના ગુરુએ પોતાની સાથે કેવો વ્યવહાર કર્યો ને એ ગુરુએ પોતાના શિષ્યોની સાથે કેવો વ્યવહાર કર્યો. 1952ની વાત, ભારત રિપબ્લિક થઈ ગયું છે, ગણતંત્ર થઈ ગયું છે અને પહેલું ઇલેક્શન જાહેર થયું છે. યોગીજી મહારાજના એક કૃપાપાત્ર એવા શિષ્ય ગુલઝારીલાલજી નંદા, જે ગુલઝારીલાલજી નંદા આ દેશના માનનીય વડાપ્રધાનના પદ પર પણ થોડાક સમય માટે કાર્યભાર જેમણે સંભાળ્યો, એવા શાસ્ત્રીજી મહારાજના ખૂબ કૃપાપાત્ર, યોગીજી મહારાજના ખૂબ લાડીલા અને કૃપાપાત્ર ગુલઝારીલાલજી નંદા. પ્રથમ ઇલેક્શન જાહેર થયું છે અને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના વચન છે, નંદાજી આપકો દિલ્હી में काम करने के लिए भेजना है. અને આ વચન સામાન્ય પુરુષોના વચન નથી. ચૂંટણી જાહેર થઈ છે અને ગુલઝારીલાલજી નંદાને ટિકિટ મળી છે ઈડર તરફથી. ઈડર લોકસભાની જે બેઠક એના ઉપરથી નજીક, આપણે ઈડર રોડ ઉપર જ આ ઇસ્કોન અંબેવેલી આવેલું છે. અહીંથી થોડેક જ આગે ઈડર નો ગઢ પણ આવેલો છે, ઈડરિયો ગઢ. અને સામે ગુલઝારીલાલજી નંદા નખશિક ગાંધીવાદી એમનું આખું વ્યક્તિત્વ. છેવટ સુધી એ વ્યક્તિ એક નાનકડા ઘરમાં રહ્યો, ન કોઈ બેંક બેલેન્સ એમનું, ન કોઈ પુત્રોની કે પુત્રીઓની લાંબી લાઈન, ન જમાઈઓના કોઈ જમાવડા કે જેમને રાજકારણમાં એમણે લાવવાના હોય. નખશિખ નિતાંત ચોખ્ખો માણસ જીવનના છેલ્લા શ્વાસ સુધી અમદાવાદમાં એ રહ્યા. અને અનન્ય ભક્ત શાસ્ત્રીજી મહારાજના, યોગીજી મહારાજના. ईडर थी आप लोकसभा की बैठक के लिए अपना पर्चा दाखिल कीजिए, पण सामे ईडरना नरेश, ईडरना महाराजा पण चूंटणी लड़े छे. आ वातनी खबर पड़ी त्या नंदाजीना 50% तो हिम्मत त्यां ज हारी गया कि ईडरना महाराजानी सामे गुलज़ारीलाल नंदा, एक तो बहाરના વ્યક્તિ, મૂળ ઈડરના પણ નહીં, પંજાબી, મૂળ પંજાબી પાછા, ગુજરાતી પણ નહીં, ઈડરના તો નહીં પણ ગુજરાતના પણ નહીં, ગુજરાતી પણ નહીં. એ વખતે તો હજુ મુંબઈ રાજ્ય હતું આખું, ગુજરાતની સ્થાપના હજુ થઈ નહોતી. પણ ઈડર તો ગુજરાતીઓનું ગામ, ગુજરાતી તો નહીં જ, પંજાબથી આવેલા એક ગુલઝારીલાલ નંદા એ ઈડરના મહારાજાની સામે. સ્વાભાવિક છે સૌ એમ કહ્યું કે આમાં તો નક્કી છે વિજય, ખાલી સમયનો સવાલ છે ક્યારે જાહેર થાય અને મહારાજાને વિજયનો હાર પહેરાવવામાં આવે. અન્ય સૌ તો ઠીક, સ્વયં નંદાજીને પણ આ વાત મનમાં એમ જ લાગે. પણ યોગીજી મહારાજ દાદુભાઈને બોલાવ્યા છે. મુંબઈમાં દાદુભાઈ રહે છે, પોતાનો એક વ્યવસાય છે, પોતે કર્મયોગી છે, નવરા તો બેઠા નથી. પણ યોગીજી મહારાજ કહે છે, દાદુભાઈ જાઓ તમે ઈડર, આ નંદાજી શાસ્ત્રીજી મહારાજના ખૂબ કૃપાપાત્ર શિષ્ય, આપણા સત્સંગી છે, એમણે દિલ્હીમાં જઈને કામ કરવાનું છે. આપણે દિલ્હીમાં અક્ષર પુરુષોત્તમ મહારાજને બેસાડવાના છે, યમુનાના કાંઠે અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભવ્ય મંદિર કરવાનું છે. એના પાયાના કામ કરવા નંદાજીએ દિલ્હી જવાનું છે. તમે જાઓ ઈડર, એમની ચૂંટણીનું કામ સંભાળો. દાદુભાઈ નાથાભાઈ પટેલ કોઈ રાજકારણી તો હતા નહીં, પોતે એક વ્યવસાયી માણસ હતા, પોતાનો એક ધંધો હતો, અનન્ય સેવક જરૂર હતા, પણ રાજકારણની આંટી ઘૂંટી કઈ એ સમજતા હોય એવી અપેક્ષા એમની પાસે કોણ રાખી શકે? પણ વચન કોનું છે? હે પ્રભુ, તારું કાર્ય તારી રીતે, કોઈની પાસે અપેક્ષા નહીં, કોઈની પાસે ફરિયાદ નહીં. તું સમર્થ મળ્યો છે, તું સર્વોપરી છે, ધાર્યું તારું થવાનું છે, તારી મરજી વિના સૂકું પાંદડું ફરવાને પણ સમર્થ નથી. પરિણામની ચિંતા જ કોને છે? મારે તો પરિણામ જોઈએ શું? નંદાજી હારે કે જીતે એ નહીં, તું રાજી થાય, યોગીજી મહારાજ રાજી થાય, એ જ મારે માટે સર્વોપરી પરિણામ. આ વાત લઈને કાકાજી આવ્યા છે. બાળમંડળમાં અમે તારદેવની સભામાં જતા ત્યારે
કેટલીય વાર કાકાજીના શ્રીમુખે ઈડરમાં બનેલા એટલા બધા પ્રસંગો સાંભળ્યા છે, એની પણ સ્મૃતિ આજે છે. ફરી ક્યારેક સમયની અનુકૂળતા એ પ્રસંગો પણ કહીશું. પણ એક સામાન્ય સમજાય એવી વાત તો એ છે કે એક તરફ ઈડરના મહારાજા હોય ને બીજી તરફ પંજાબથી પહેલી વખત ઈડરમાં ચૂંટણી લડવા માટે આવેલા ગુલઝારીલાલ નંદા હોય તો સ્વાભાવિક છે કે મહારાજાનું જ પલ્લું ભારે હોય. ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ નંદાજીની હિંમત તૂટતી જાય છે. વાતાવરણ પણ કંઈક એવું જ દેખાય છે કે નંદાજીનો તો કંઈ ગજ વાગે એમ છે નહીં. ચૂંટણીનો દિવસ આવ્યો, મતદાન થઈ ગયું, અને એ વખતે તો હજુ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન આવ્યા નહોતા, ઈવીએમ્સ આવ્યા નહોતા. પેલા કાગળ પર નિશાન હોય ને એના પર થપ્પો મારવાનો આપણે, એ જ પ્રકારના મતદાન થતા. પૈસાની બાબતમાં ખોટ નથી મહારાજાની પાસે, સાધનોની કોઈ કમી નથી મહારાજાની પાસે. કાર્યકર્તાઓની ફોજ ઉતરી પડી છે ચૂંટણીના મેદાનમાં મહારાજાનો ઝંડો લઈને. અને આ તરફ એક મુંબઈથી આવેલા, એ ઈડરના નહીં, મુંબઈથી આવેલા એક દાદુભાઈ નાથાભાઈ પટેલ, સરસ મજાનું સફેદ ધોતિયું પહેરીને, રેશમી પહેરણ, માથે ટોપી જબરજસ્ત ઇસ્ત્રી કરેલી ટાઈટ લગાડી છે, અને જે સિંહ ચાલ ચાલતા ચાલતા આવે છે. કોણ મિલા હૈ મુજે, હું અહીં કોના વચને આવ્યો છું, એનું કામ એની રીતે એને રાજી કરવા આવ્યો છું. મારું કામ નથી, મારી રીત નથી, મારે મારા માટે કે બીજા કોઈ માટે કોઈ પરિણામ જોઈતું નથી, પછી ચિંતા શાની. એવા કેફથી નિશ્ચિંત થઈને દાદુભાઈ નાથાભાઈ પટેલ, જેને આપણે કાકાજી, વાલા કાકાજીના નામે જાણીએ, એમણે કામ આરંભ્યું. જે મળ્યું તે સાધન એને વાપર્યું. ભગવાન કામ કરતા હતા. મતદાન થઈ ગયું, સાંજ પડી છે. નંદાજીએ કાકાજીને મળીને કહ્યું, देखिए दादू भाई, मैं तो जा रहा हूं वापिस, मुझे तो कोई बहुत ज्यादा उम्मीद है नहीं, मेरी मानो तो आप भी चले चलो, अपने बैग बिस्तरे उठाओ और हमारे साथ बैठ जाओ. नहीं नंदाजी नहीं, हम तो यहीं रुकेंगे और हमें पूरा विश्वास है, अगर योगी जी महाराज ने कहा है कि आप दिल्ली में जाएंगे और देश की सेवा करेंगे, तो आप ईडर की इसी बैठक से जीत कर दिल्ली जाएंगे, हमारा पूर्ण विश्वास है. अच्छा, आपको वापस आना पड़ेगा ईडर, और आज भले आप पधारें, लेकिन आप मान के जाइए कि विजय की माला को स्वीकार करने के लिए ईडर आपको दोबारा वापस आना पड़ेगा. अच्छा, ऐसी बात है, देखेंगे, लेकिन अभी तो हम चले चलते हैं. નંદાજી પોતે જે ઉમેદવાર છે, મતદાન થઈ ગયું છે ને જે કંઈ પણ વાવડ એમને મળ્યા ને એનું જે કંઈ અર્ધઘટન એમને સમજાયું, મોટા રાજકારણી હતા, નીકળી ગયા પોતે કે ભાઈ હવે આમાં કંઈ બહુ દમ નથી વાતમાં. કાકાજી અડગ બેઠા છે. મતદાનની ગણતરીનો દિવસ આવ્યો, મતગણના શરૂ થઈ. 1 રાઉન્ડ, 2 રાઉન્ડ, 3 રાઉન્ડ, રાઉન્ડ પૂરા થયા ને છેવટે गुलजारीलाल नंदा को ईडर की बैठक से विजेता जाहिर किया जाता है. बोलो श्री सहजानंद स्वामी महाराज नो जय. લોકસભાનું ભારતનું પહેલું ઇલેક્શન, અને એમાં એવો નખ શીખ માણસ, ઈડરના મહારાજા પણ મહાન, ખૂબ સેવાભાવી મહારાજા, પણ સામે તો આ ભગવાનનું કામ કરવા માટે નિર્માયેલો એક વ્યક્તિ. એ ગમે તેવો હતો, એ બહારનો હતો કે નહોતો, પણ એ મજૂર મહાજનના એ સંનિષ્ઠ કાર્યકર્તા, સાયકલ પર ફરે. પણ યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિવાળા, એમની કૃપાવાળા, અને એમના દ્વારા ભગવાનનું કામ કરાવવાનું, તો ભગવાને એનું એક નિમિત્ત આપ્યું. નંદાજી વિજયી જાહેર થયા. ખૂબ પ્રસન્નતા, આપ સમજી શકશો કેવી અદ્ભુત પ્રસન્નતાની એ ઘડી હશે. અને કાકાજી એ હારતોરા પહેરવા અને વિજય સરઘસમાં ફરવા રોકાતા નથી. એ તો પહોંચ્યા પેલા જોગીની પાસે, જેમનું કામ લઈને ઈડર ગયા હતા. તારું કાર્ય તારી રીતે કરવાનો પ્રયત્ન કર્યો, તું રાજી થયો જોગી?
અને જોગી તો એવા રાજી થયા છે, એવા રાજી થયા છે. દાદુભાઈ, ઓહો હો 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 હો, બ્રહ્માંડ ડોલાવી દીધા તમે તો, ગુલઝારીલાલ નંદાને વિજયી બનાવી દીધા. ઓહો હો હો હો, રાજી રાજી રાજી. કાલે સવારે આવો, આપણે ઘનશ્યામ મહારાજના દર્શને જઈએ. વહેલી સવાર પડી છે, મંગળા આરતી થઈ છે. ઘનશ્યામ મહારાજની મનોહર છબી ગોંડલમાં આજે પણ એવી ને એવી જ વિરાજમાન છે. ગોંડલ હમણાં જ મુકેશભાઈ જઈ આવ્યા અને દર્શન કરી આવ્યા. આપ પણ જજો. અત્યંત મનોહર મૂર્તિ ઘનશ્યામ મહારાજની. યોગીજી મહારાજ સવારે આવ્યા, હે ઘનશ્યામ મહારાજ, આ દાદુભાઈ તમારા દર્શને આવ્યા, દર્શન દો એમને. ઘનશ્યામ મહારાજ, દર્શન દો, દર્શન દો. બેસો દાદુભાઈ, બેસો, પેલા આસને બેસો. આંખો બંધ કરો અને ઘનશ્યામ મહારાજનું ધ્યાન કરો. આગળી ઘનશ્યામ મહારાજ આવશે ને તમને દર્શન દેશે. દાદુ કાકાએ આંખો બંધ કરી આસન પર સુખાસન વાળીને બેઠા છે. મુદ્રાઓ ધ્યાનની ધારણ કરી છે અને થોડી જ ક્ષણમાં દાદુભાઈ નાથાભાઈ પટેલને સમાધિ લાગી ગઈ. એક ધારી 72 કલાકની એ સમાધિ. નથી હલતા, નથી ચલતા. મુખારવિંદ પર તો કંઈ તેજ, તેજનો અંબાર. એક ધાર્યા 72 કલાક એ જ ઘનશ્યામ મહારાજની મૂર્તિ સન્મુખ સુખાસનમાં ધ્યાન મુદ્રામાં બેઠા છે દાદુભાઈ. અને પછી સમાધિ જ્યારે તૂટી ત્યારે તો દાદુ થઈ ગયો બીજો. આખું પરિવર્તન છે, એમના રૂપાંતરણ છે. અને એ વાત એમણે શું શું જોયું એ અમારા મુખે સાંભળવાને બદલે ક્યારેક બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની પત્રિકામાં એ વાત છપાઈ છે કે ભાઈ દાદુભાઈ નાથાભાઈ પટેલને 1952ની 3 ફેબ્રુઆરીએ જે સમાધિ થઈ એમાં શું થયું એ ઇતિહાસ સ્વયં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની પત્રિકામાં છે. આજે એ પત્રિકા હાથવગી હોય ન હોય એ જુદી વાત છે, પણ ઇતિહાસ તો એ જ સાચો છે. એ જ સમયનો લખાયેલો ઇતિહાસ છે. એને ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે ભૂંસી શકાય એમ નથી. એ વાંચવા જેવી વાતો છે. ટૂંકમાં કહીએ તો અક્ષરધામના દિવ્ય દર્શન થાય છે. અતિ તેજોમય મૂર્તિના દર્શન થાય છે. શ્રીજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી અક્ષરે સહિત પુરુષોત્તમના દર્શન થાય છે. અને એ મૂર્તિ યોગીજી મહારાજમાં જાણે કે વિલીન થઈ જતી હોય અને યોગીજી મહારાજ સ્વયં પરબ્રહ્મ અને બ્રહ્મના તત્વના ધારક એવા દિવ્ય મનુષ્ય દેહધારી સાધુ હોય એવા દર્શન 72 કલાક સુધી સમાધિમાં પ્રાપ્ત થયા. અને જાગ્યા પછી તો આખી દૃષ્ટિ બદલાઈ ગઈ છે. રખે માનજો કે આ જોગી કોઈ સામાન્ય ભલા ભોળા સાધુ છે. એ સાક્ષાત બ્રહ્મ પરબ્રહ્મનું તત્વ છે. એમનામાં સાક્ષાત બ્રહ્મ અને પરબ્રહ્મ બિરાજમાન છે. આ દેહ ભલે યોગીજી મહારાજનું છે, પણ એ દેહમાં એ પરબ્રહ્મને બ્રહ્મનું તત્વ બિરાજમાન છે. અને તેથી એ શ્રી અક્ષર પુરુષોત્તમનું પ્રગટ સાકાર નરદેહધારી સ્વરૂપ છે. આ વાત દાદુ કાકાએ છડે ચોક કરવા માંડી. આ પહેલાના સમયમાં પ્રગટ સ્વરૂપ વિશે આટલી હિંમતથી ને છડે ચોક વાત ક્યારેય નથી થઈ. ઇતિહાસ એનો સાક્ષી છે. ભગતજી મહારાજના સમયમાં પણ કોઈની એવી હિંમત નહોતી કે છડે ચોક આવી વાત કરે કે ભગતજી મહારાજના દેહમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ શાસ્ત્રીજી મહારાજને બાદ કરતા. પણ એવા બી બહુ જ ઓછા પ્રસંગો. જાગા સ્વામી કૃષ્ણજી તો હંમેશા છુપા રહ્યા. શાસ્ત્રીજી મહારાજના સમયમાં પણ એક જોગી શાસ્ત્રીજી મહારાજને જાણે, બાકી તો બંડિયા બંડિયા બંડિયા. આ શાસ્ત્રીજી મહારાજમાં એ જ નખશિક બ્રહ્મ પરબ્રહ્મ બિરાજમાન છે. એ વાત તો જૂજ થતી.